dear students, once again welcome to the chemistry lecture. Myself Jatin Puran Vairagi and we are learning chapter number 4, that is chemical kinetics, એટલે કે રાસાયણિક ગતિકી. એનો આજે આપણે 8મો લેક્ચર ભણી રહ્યા છીએ. આગળના લેક્ચરમાં મિત્રો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણનો અભ્યાસ કર્યો. ફાઇન, સંકલિત વેગ સમીકરણ એટલે આપણે એવું એમાં આપ્યું હતું રીઝન કે ભાઈ વિકલિત વેગ સમીકરણ જે હતું અથવા વિકલનીય વેગ સમીકરણ હતું એમાં ખાસ કરીને ત્વરિત વેગ ગોતવું ને વધારે મુશ્કેલ બનતું હતું, થોડું કોમ્પ્લિકેટેડ હતું. એટલે એના કરતા વધારે સચોટ, એના કરતા વધારે સરળ રીતે મેળવવા માટે આપણે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો. ફાઇન, એમાં પાછું સંકલિત વેગ સમીકરણ માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એનું સમીકરણ મેળવ્યું, એના માટે k નું મૂલ્ય પણ મેળવ્યું અને અર્ધયુષ્ય સમય t1/2 નું સૂત્ર પણ મેળવ્યું. ઓકે, પણ પ્રશ્ન મોટો એ હતો કે સર શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ ચલો આપણે એમાં કહી તો દીધું કે ભાઈ જેમાં વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાની 0 ઘાત હોય, પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના 0 ઘાતના સમપ્રમાણમાં, એવું આપણે ગઈકાલે ડેફિનેશન લખી, થિયરી સ્ટાર્ટ કરી હતી. પણ પ્રશ્ન થાય કે એક્ચ્યુઅલી પ્રક્રિયાક્રમ 0, પ્રક્રિયાક્રમ 0 એટલે કંઈક આવું ને, રફલી લખો તો કંઈક આવું કે વેગ બરાબર k ઇન્ટુ કોઈક પ્રક્રિયક છે સપોઝ 2, એ બંનેની કેવી ઘાત હોય તો કે 0 ઘાત. અચ્છા, પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાત એનો મતલબ કે પ્રક્રિયકની સાંદ્રતા કાંઈ હોય જ નહીં. અચ્છા, એવું શક્ય બને? પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર ન રાખે. તો કે પ્રક્રિયા થાતી હોય પ્રક્રિયકમાંથી, અને પ્રક્રિયકમાંથી જ જો પ્રક્રિયા થાતી હોય તો એનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર કેમ થઈ શકે? હકીકતે આવું હોય? પોસિબલ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા કે ખાલી લેવા ખાતર થિયરીમાં ભણ્યા રાખીએ છે? તો કે ના, પોસિબલ છે. તો કેમ સમજી શકાય? તો કે ઘણી બધી પ્રક્રિયાઓ એવી હોય કે શરૂઆતમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય અને અમુક સમય જતા એ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં ફેરવાતી હોય. હા, શું? તો કે ઘણી બધી પ્રક્રિયાઓ એવી હોય કે જે શરૂઆતમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય અને સમય જતા શૂન્ય ક્રમની પ્રક્રિયામાં ફેરવાતી હોય. એવું કઈ રીતે? તો કે એક ઉદાહરણ લખીએ. તો કે બારીક અથવા ઝીણો ભૂકો કરેલા નિકલ ઉદ્દીપક, બારીક અથવા તો ઝીણો ભૂકો કરેલો જે છે નિકલ ઉદ્દીપક, એની સપાટી પર જ્યારે આપણે એમોનિયાનું અધિશોષણ કરાવતા હોય, ઉદ્દીપકની સપાટી પર એમોનિયાનું અધિશોષણ આપણે કરાવતા હોય તો આ એનું ઉદાહરણ થયું. તો પ્રશ્ન થઈ કે કેમ ઉદાહરણ થયું? તો હું પહેલા આપણી સરળ લેંગ્વેજમાં સમજાવી દઉં, પછી આપણે એને સૂત્ર ઉપરથી પણ સાબિત કરશું. દાખલા તરીકે કોઈ એક પાત્ર છે, બરાબર? માની લો કે કોઈ એક પાત્ર છે, એક નવું પાત્ર થઈ ગયું છે. ઓકે, હવે ઈ પાત્ર છે એમની અંદર આપણે સપોઝ નિકલ ઉદ્દીપકનો બારીક ભૂકો રાખ્યો છે. દાખલા તરીકે આ નિકલ ઉદ્દીપક છે. ઓકે, એક પાત્ર લીધું છે, એની અંદર નિકલ ઉદ્દીપક રાખ્યો છે આપણે. હવે એની અંદર આપણે એમોનિયા વાયુ પસાર કરીએ, આની અંદર આપણે એમોનિયા વાયુ પસાર કરીએ તો ઈ એમોનિયા વાયુ પસાર કરશો એટલે પાત્રમાં આવશે. પાત્રમાં આવી અને પહેલા થોડોક એમોનિયા વાયુ પસાર કરીએ એટલે એમોનિયા વાયુ આવી રીતે પાત્રમાં આવ્યો અને પાત્રમાં થોડો ઘણો એમોનિયા આ નિકલની સપાટી ઉપર જેટલો એના સંપર્કમાં આવશે એમાંથી થોડો ઘણો એમની સપાટી ઉપર અધિશોષણ પામશે. માની લો કે એકાદો અણુ અહીંયા અધિશોષણ પામ્યો, એકાદો અહીંયા, ઉદાહરણ તરીકે આટલો અધિશોષણ પામ્યો, થોડોક નિકલ વાયુ ઉમેર્યો. સમજાય છે? તો નિકલ વાયુનું સપાટી ઉપર, નિકલની સપાટી ઉપર એમોનિયા વાયુનું અધિશોષણની આપણે વાત કરીએ છીએ. તો નિકલની સપાટી ઉપર એમોનિયા વાયુ પસાર કર્યો તો અધિશોષણ થયું, એની સપાટી ઉપર
ની એમોનિયાના અણુઓ ગોઠવાના. પછી પ્રશ્ન થાય કે સર આપણે આમાં હજી થોડુંક દબાણ વધારીએ તો બહારથી દબાણ વધારીએ તો એટલે હજી થોડુંક નિકલ ઉપર એમોનિયા થોડુંક હજી વધારે પસાર કરીએ, પાછો થોડોક એમોનિયા વધારે ઉમેરવાનો ચાલુ કરીએ. ઉમેરતા હતા એમાં થોડોક વધારો કર્યો એટલે ચોખ્ખી વાત છે એમોનિયાના અણુ વધ્યા. તો નિકલના સંપર્કમાં આવતા એમોનિયાના અણુ પણ વધ્યા અને નિકલના સંપર્કમાં આવતા એમોનિયાના અણુ પણ વધ્યા તો એની સપાટી ઉપર ગોઠવાતા એમોનિયાના અણુ પણ વધ્યા. આ એમોનિયાના અણુ છે પણ વધ્યા ઈ બતાવું છું એટલે વચ્ચે મેં ખાલી લાઈન લીધી છે, બાકી એક સરખા દોરો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો પહેલા આપણે એમોનિયા વાયુ પસાર કરતા હતા ત્યારે થોડુંક અધિશોષણ થતું હતું. હવે એમોનિયાનું પ્રમાણ વધાર્યું એટલે કે એમોનિયાની સાંદ્રતા વધારી ને અંદર. પહેલા સપોઝ 1 લિટર એમોનિયા પસાર કરેલો તો હવે 2 લિટર પસાર કર્યો છે. એનો મતલબ કે એમોનિયાની સાંદ્રતા વધારી. એમોનિયાની સાંદ્રતા વધી તો અધિશોષણ વધ્યું. તો અધિશોષણની આ જે ઘટના છે નિકલ ઉદ્દીપકની સપાટી ઉપર જે એમોનિયા વાયુનું અધિશોષણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અધિશોષણ વધ્યું. ક્યારે વધ્યું? તો કે સાંદ્રતા વધી તો આ અધિશોષણની પ્રક્રિયા માટે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે એવું કહી શકાય. અધિશોષણની પ્રક્રિયા માટે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે એવું કહી શકાય. હજી માની લો કે આપણને એમ થયું કે થોડોક હજી એમોનિયા વધારીએ તો હજી એમોનિયા વધાર્યો તો આ હજી એમોનિયા વધ્યો તો એમોનિયાની સાંદ્રતા વધી તો સપાટી સાથે અથડામણ અનુભવતા અણુ પણ વધશે. તો અહીંયા સપાટી ઉપર જોડાતા એમોનિયાના અણુ પણ વધ્યા. હવે ઈ જે એમોનિયા દોરું છું ઈ પ્લસ નિશાની વાળા દોરું છું એટલે ખબર પડે કે આ પાછા ત્રીજી વાર વધ્યા છે. બધા એક જ સરખા છે તો ખાલી આગળ પાછળ જોડાણા છે, ખાલી વધારાનું ઉમેર્યું એટલે. બાકી એમાં કાંઈ બધા એમોનિયાના અણુ જ છે, કોઈ જુદા નથી, બધા એક સરખા દોરો ચાલે. આ તો થોડુંક ખ્યાલ આવે. તો ટૂંકમાં પહેલા થોડુંક એમોનિયા પસાર કર્યું તો થોડુંક અધિશોષણ થતું. એમોનિયાની સાંદ્રતા વધી, અધિશોષણ વધ્યું. એમોનિયાની સાંદ્રતા વધી, અધિશોષણ વધ્યું. એનો મતલબ કે અધિશોષણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે એવું કહેવાય કે ન કહેવાય? તો કે હા કહેવાય. અને એવું કહેવાય તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. કેવી પ્રક્રિયા થઈ? તો કે પ્રથમ ક્રમની ઓકે. હવે હજી થોડુંક આપણને એમ થયું કે એમોનિયા હજી વધારે થઈ, આપણું શું મન મોટું રહ્યું ને મજા ના આવે તો થોડુંક હજી એમોનિયા વધારી દીધો. હજી એમોનિયા હવે વધારો તો એટલો વધારી દીધો અને જ્યાં જ્યાં ખાલી જગ્યા મળી ત્યાં બધે આ બિચારો એમોનિયા ગોઠવાઈ ગયો. હવે ડાર્ક વાળો એમોનિયા દેખાય છે. ઓકે, જ્યાં ખાલી જગ્યા દેખાણી ત્યાં ગોઠવાઈ ગયા છે. તો હવે આમ તમે જોવા જાવ ને તો એમોનિયા ગોઠવાઈ શકે એવી હવે કોઈ ખાલી જગ્યા એને રહેવા દીધી નથી. રાઈટ? ઓકે, તો સાંદ્રતા વધારતા કે ધીમે ધીમે એમોનિયા વધતો ગયો. ઓકે, તો હવે એક લિમિટ આવી કે ભાઈ વેગ વધ્યો, પ્રક્રિયકની સાંદ્રતા જેમ વધારી એમ. એનો મતલબ કે વેગ છે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. પ્રશ્ન થાય કે સર હજુ અમારે સાંદ્રતા વધારવી છે, અમુક મોજમાં આવી ગઈ હજી વધારી, ચલો હજી એમોનિયા બહારથી પસાર કરવો કે હવે કાળો એમોનિયા લીધો છે. ના ના, આ તો ખાલી પછી ઉમેરીએ છે, એ અસર ફેરવવી છે એટલે. તો શરૂઆતમાં વધારતા ગયા આ થોડોક એમોનિયા તો પછી વધાર્યો, પછી પાછો વધાર્યો, ત્યાં લગી વાંધો ન આવ્યો. જ્યાં સુધી એમોનિયા વધારતા ગયા પ્રક્રિયાનો વેગ વધતો ગયો, અધિશોષણની પ્રક્રિયાનો વેગ વધતો ગયો. હવે ઈ વેગ વધતો એક લિમિટ સુધી પહોંચ્યો. હવે કે હજી એમોનિયા વધાર્યો, હજી સાંદ્રતા વધારવી છે. હવે આ જે એમોનિયા પસાર કર્યો છે ઈ સાંદ્રતા વધારી, ફાઇન, પણ સાંદ્રતા વધારતા અધિશોષણની ઘટનામાં હવે કાંઈ ફેર પડતો નથી. કેમ ભાઈ નથી ફેર પડતો? તો કે હવે એટલી બધી સાંદ્રતા એમોનિયાની થઈ ગઈ છે કે હવે નિકલની સપાટી ઉપર જગ્યા જ નથી. અને નિકલની સપાટી ઉપર જગ્યા ન હોય તો એ ગોઠવાય ક્યાં? તો કે ક્યાંય નહીં. તો એ બિચારા જુઓ તમે અલગ મલકમાં આજુબાજુ આટા મારે બધા, એકઈને અહીંયા બેસવા માટે જગ્યા મળતી નથી. તો એનો મતલબ કે હવે આ એમોનિયા ઉમેરો ત્યારે અધિશોષણમાં કઈ ફેર પડ્યો? આ એમોનિયા ઉમેરતા હતા તો અધિશોષણ થતું હતું, એમોનિયાની સાંદ્રતા વધી, અધિશોષણની માત્રા વધી,
અચળ થઈ ગઈ, કારણ કે હવે તો સંતૃપ્ત થઈ ગઈ. આની સપાટી સંતૃપ્ત થઈ ગઈ છે, સેચ્યુરેટેડ થઈ ગઈ છે. મતલબ કે હવે એની સપાટી ઉપર વધુ અણુ જોડાઈ શકતા નથી, અને વધુ અણુ જોડાઈ શકતા નથી એટલે હવે તમે એમોનિયા એકવાર ઉમેરો કે બે વાર ઉમેરો કે ત્રણ વાર ઉમેરો, હવે એમોનિયા અહીંયા વધતો જશે, એની સપાટી ઉપર હવે જોડાણ થઈ શકતું નથી. એટલે હવે એક લિમિટ પછી, એક ચોક્કસ સાંદ્રતા ઉમેરી દીધા પછી હવે એનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી અચળ થઈ જાય છે. હવે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી અચળ થઈ જાય છે. પ્રક્રિયકની સાંદ્રતાથી અચળ થઈ ગયો મતલબ તો કે હવે તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો છો તોય એના વેગને કંઈ ફેર પડતો નથી, કારણ કે અધિશોષણ ઘટના અચળ થઈ ગઈ છે, સપાટી સંતૃપ્ત થઈ ગઈ છે. એટલે હવે એ વેગ છે પ્રક્રિયકની સાંદ્રતાથી અચળ છે, એટલે પ્રક્રિયકની સાંદ્રતા ગમે એટલી વધારો તો એ અધિશોષણની પ્રક્રિયાનો વેગ વધતો નથી. તો આ જે ઘટના બની એ કઈ થઈ ગઈ તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું થયું મિત્રો? તો કે સિમ્પલ, આમાં કેમ લખ્યું આપણે વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા, એમાં આમાં તમે લખી શકો ને કે વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાત, કારણ કે એનાથી તો અચળ થઈ ગયો છે. પ્રક્રિયકની સાંદ્રતા વધારો કંઈ ફેર પડતો નથી, એટલે વેગ છે એ અચળ થઈ ગયો છે, પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર થઈ ગયો છે. અચળ શબ્દ તો ન વપરાય, સ્વતંત્ર કહેવાય. મતલબ કે એની સાંદ્રતા ઉપર આધાર નહીં રાખો, કદાચ ઉમેરો કે ન ઉમેરો, અધિશોષણ ઘટનાને કંઈ અસર થતી નથી. તો આ કેવી થઈ ગઈ? હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો નિકલ ઉદ્દીપકની સપાટી ઉપર એમોનિયા વાયુનું અધિશોષણ કરાવતા હતા તો શરૂઆતમાં એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી. એક ચોક્કસ માત્રામાં પ્રક્રિયા થઈ ગયા પછી, એની સપાટી ભરાઈ ગયા પછી, સપાટી રોકાઈ ગયા પછી એ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પરિણમે છે. સમજાય છે? શરૂઆતમાં વેગ સાંદ્રતા વધારતા હતા તો વેગ વધતો તો અધિશોષણ ઘટના વધતી હતી, તો પ્રથમ ક્રમની થઈ. હવે તો કે સાંદ્રતા વધારો તો અધિશોષણને કઈ ફેર પડતો નથી, તો હવે કઈ કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. સમજાય છે મિત્રો? હવે આ જ વસ્તુને આપણે થિયોરેટિકલી, પ્રેક્ટિકલી મેળવેલું જે વેગ સમીકરણ છે એના ઉપરથી સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો આ જે પ્રક્રિયા છે એના માટેનું સૂત્ર છે, વેગનું સૂત્ર છે કે વેગ ચલે છે k1 * NH3 upon 1 plus k2 * NH3. આવું કંઈક સમીકરણ છે. એમોનિયાની આ જે પ્રક્રિયા છે દેખાય છે ને છોકરાઓ? કટ નથી થતું ને? ઓકે ફાઇન, સરસ દેખાય છે. તો આ જે એ પ્રક્રિયા છે એમાં તમે કહી શકો છો કે વેગ ચલે છે k1 * concentration of NH3 upon 1 plus k2 * concentration of NH3. આ જે પ્રક્રિયા આપણે કહી છે એનું વેગનું સમીકરણ છે જે થિયોરેટિકલી મેળવેલું છે. ઓકે, હવે આમાં આપણે વિચારીએ. ઓકે, હવે આમાં આપણે વિચારીએ. એમાં પહેલો તબક્કો વિચારીએ. NH3 ની ઓછી સાંદ્રતા હોય તો, NH3 ની ઓછી સાંદ્રતા હોય તો, અચ્છા NH3 ની ઓછી સાંદ્રતા હોય એટલે સાંદ્રતાનું મૂલ્ય ઓછું હશે તો કે હા. અચ્છા એની સાંદ્રતાનું મૂલ્ય ઓછું હશે તો k2 * NH3 પણ ઓછું જ હશે. ઓકે, તો 1 + k2 * NH3 તો ઓછી સાંદ્રતા હશે, તેથી k2 * NH3 ને 1 ની સાપેક્ષે અવગણતા, કારણ કે હવે r નું મૂલ્ય આ 1 માં તમે કદાચ એટલું ઉમેરો ન ઉમેરો કઈ જાજુ ફેર પડે નહીં, એટલે 1 ની સાપેક્ષે અવગણી દીધા. તો સૂત્ર શું મળ્યું? તો કે તો સૂત્ર મળશે વેગ ચલે છે k1 * NH3 upon 1 plus આને તો અવગણી દીધા એટલે ખાલી 1 જ વધશે. તો સૂત્ર શું મળ્યું? તો કે વેગ ચલે છે k1 * NH3 અને આ વેગ ચલે છે k1 * NH3 મતલબ કઈ પ્રક્રિયા થઈ? તો કે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. કઈ થઈ? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. સમજાય છે મિત્રો શું કામ પ્રથમ ક્રમની કહેવાય? કારણ કે વેગ છે એ સાંદ્રતાની 1 ઘાતના સમ, કાઈ નથી એટલે 1 ઘાત હશે ને, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. પણ ઈ એટલે શરૂઆતમાં આપણે આ જે ઉમેરતા હતા ત્યારે NH3 ની સાંદ્રતા ઓછી હતી, ત્યારે શું થયું? તો કે NH3 ની સાંદ્રતા છે ઈ ઓછી હતી ત્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી. હવે NH3 ની વધુ સાંદ્રતા થઈ જાય ત્યારે NH3 ની વધુ સાંદ્રતા થઈ જાય ત્યારે તો કે NH3 ની વધુ સાંદ્રતા થઈ જાય
તો કે NH3 સાંદ્રતા ઓછી હતી, વધારતા ગયા વધુ થઈ ગઈ. હવે તો કે હવે NH3 નું મૂલ્ય ખૂબ વધી ગયું આ સમીકરણમાં. NH3 નું મૂલ્ય વધી ગયું મતલબ K2 * NH3 વધી ગયું અને એટલું બધું વધી ગયું કે એમાં એક ઉમેરો કે ન ઉમેરો કઈ ફેર પડે નહીં. તો અહીંયા શું થશે? તો કે અહીંયા શું થશે કે તેથી K2 * NH3 ની સાપેક્ષે 1 ને અવગણતા એટલે આમાં શું કર્યું હતું? આને અવગણ્યું કારણ કે એનું મૂલ્ય ઓછું હતું. હવે બીજા તબક્કામાં આનું મૂલ્ય ખૂબ વધુ છે તો 1 ને અવગણી દીધો. દરેકનો વારો તો આવે જ. આમાં આને અવગણ્યા હતા, આમાં આને અવગણ્યો. તો હવે શું વધ્યું ને વેગના સમીકરણમાં? તેથી એનું વેગનું સમીકરણ લીધું. વેગ ચલે છે K1 * NH3 upon K2 * NH3. NH3 ઉડી જાય એટલે વેગ ચલે છે K1 upon K2. K1 upon K2 એટલે અચળાંકના છેદમાં અચળાંક એટલે એક નવો અચળાંક. તેથી વેગ ચલે છે K બરાબર અચળ. એનો મતલબ કે એના વેગનું સૂત્ર જોવો તો એના વેગના સૂત્રમાં પ્રક્રિયકની સાંદ્રતા ક્યાંય આવતી નથી અને પ્રક્રિયકની સાંદ્રતા આવતી નથી તો કે તેથી તે શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય છે. રાઈટ? આ સમીકરણ મળ્યું હતું એમાં વેગ છે એ NH3 ની સાંદ્રતાના સમપ્રમાણમાં હતું એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. આમાં વેગ છે એ સાંદ્રતાની સાપેક્ષે ક્યાંય આધાર રાખતું નથી તો એ કેવું થઈ? શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ. એટલે આ જે સમજતા એ આપણે પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કર્યો અને આ જે છે એ થિયોરેટિકલી સાબિતી આપે કે NH3 ની સાંદ્રતા ઓછી હોય ત્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય અને વધી જાય ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય છે. ફાઇન? આ સમજા શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય કે ન હોય અથવા ક્યારે શક્ય બને, કોને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. સમજાઈ ગયું કે ત્યારે હવે જે તે પ્રક્રિયા છે એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર ન રાખે ત્યારે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય. ફાઇન? એટલું લખી નાખો. ઓકે મિત્રો, નેક્સ્ટ થિયરી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ એટલે શૂન્ય ક્રમ માટે આપણે લખ્યો તો બસ સેમ થિયરી લખવાની છે પ્રથમ ક્રમ માટે, પણ ખાલી એની ટર્મ્સ થોડી ચેન્જ, બાકી થિયરીની પેટર્ન સેમ એવી જ રીતે જશે. તો સૌથી પહેલા પ્રથમ ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા શું આપવી? તો કે એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1 ના સમપ્રમાણમાં હોય છે. ઘાતાંક 1 ના સમપ્રમાણમાં હોય છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય કે પ્રક્રિયકની સાંદ્રતાનો છે વેગ એની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં હોય છે. ઓકે, હવે માની લો કે આપણે જોઈએ, ધારો કે પ્રક્રિયા R થી P થાય છે, જેમાં R બરાબર તો કે પ્રક્રિયક છે અને P બરાબર તો કે નિપજ છે. R બરાબર પ્રક્રિયક છે અને P બરાબર નિપજ છે. ઓકે, હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગનું સૂત્ર શું લખાય? તો કે વેગનું સૂત્ર લખી શકાય -dr/dt is equal to k into r. -dr/dt is equal to k into r. આવું થાય છે મિત્રો. ચોખ્ખું દેખાય છે એક્ઝેક્ટ? ઓકે, તો આ કેમ લખ્યું? તો કે જો ભાઈ અહીંયા પ્રક્રિયકની સાપેક્ષે વેગ લખવો હોય તો આપણને આવડે -dr/dt, નિપજની સાપેક્ષે લખવો હોય તો +dp/dt. તો -dr/dt is equal to k into r ની 1 ઘાત. એટલે શું થયું? તો કે r ની 1 ઘાત એટલે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં હોય છે. આ જે સેન્ટેન્સ છે એ યાદ છે. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં હોય છે. રાઈટ? એટલે અહીંયા 1 ઘાત લખો કે ના લખો કઈ ફેર પડે નહીં. ઓકે, તો આવું કંઈક થયું. હવે આપણે થોડું સાદું રૂપ આપણે આપીએ તો r ને નીચે લઈ જઈએ તો શું થશે? તો કે
minus dr by r is equal to k dt. Therefore dr by r is equal to minus k dt. dr by r is equal to minus k dt. अच्छा, હવે સંકલન કરતા अच्छा संकलन करવું હોય તો dr by r નું સંકલન શું થશે તો કે ln r થશે. dr by r નું સંકલન શું થશે તો કે ln r થશે. ઓકે, dr by r નું સંકલન થશે ln r is equal to minus k as it is રહેશે. dt નું સંકલન થશે t અને સંકલન અચળાંક c. dr by r નું સંકલન ln r થયું, minus k as it is, dt નું સંકલન t થયું અને સંકલન અચળાંક c. અહીંયા જે આગળ લખ્યું હતું સેમ જ રીતે કે જ્યાં c બરાબર સંકલન અચળાંક છે તેનું મૂલ્ય t બરાબર 0 સમયે સાંદ્રતા પરથી મેળવી શકાય. જ્યાં c બરાબર સંકલન અચળાંક છે તેનું મૂલ્ય t બરાબર 0 સમયે સાંદ્રતા પરથી મેળવી શકાય. રાઈટ, તો ચલો નીચે સુધી આવે છે, કવર થાય છે તો કે યસ. ઓકે, તો હવે આમાં માની લ્યો કે હું t બરાબર 0 મૂકું, તેથી t બરાબર 0 સમયે વિચારો તો t બરાબર 0 સમયે આ સમીકરણ નંબર 1 છે. ઓકે, t બરાબર 0 સમયે આ શું થાય તો કે ln ને શું લખી તો કે r બરાબર શું લખી શકાય તો કે r બરાબર r0 લખી શકાય તો કે હા લખી શકાય. અને r બરાબર r0 લખ્યું છે ઓકે, તો હવે સમીકરણ 1 પરથી તેથી સમીકરણ 1 શું લખી શકાય તો કે સમીકરણ 1 પરથી કંઈક આવું લખી શકાય કે ln r0 r ની બદલે શું લખી શકાય તો કે r0 is equal to minus k into 0, કારણ કે t બરાબર તો 0 મૂકવાનું છે તો કે હા પ્લસ c. તેથી શું મળ્યું તો કે ln r0 બરાબર c મળ્યો, અથવા c બરાબર શું મળ્યું તો કે ln r0. હવે c બરાબર ln r0 અથવા ln r0 બરાબર c તો તમે ગમે એમ લખો તોય ચાલે, એમાં કોઈ ઇશ્યુ નથી. રાઈટ, હવે એને સમીકરણ 1 માં મૂકતા તેથી સમીકરણ 1 શું લખી શકાય તો કે સમીકરણ 1 કંઈક આવું થઈ જશે ln r is equal to minus kt plus ln r0. ln r is equal to ln r as it is minus kt as it is. c ની બદલે શું મૂક્યું તો કે c ની કિંમત શું છે ln r0, તો અહીંયા c ની બદલે શું મૂકી દીધું ln r0. સપોઝ આ આપણને મળ્યું છે સમીકરણ નંબર 2. ઓકે, હવે આમને થોડું સાદું રૂપ આપતા જઈએ તો આપણને આગળ જે k નું સૂત્ર મળ્યું હતું એવી જ રીતે આમાં પણ કંઈક મેળવી શકાય. આને આમ લઈ જાવ અને આમ લઈ જાવ તો શું થશે ln r0 minus ln r is equal to kt. યસ, બરાબર, કઈ આવું થાય. અને આ માઈનસ વાળું છે તમે છેદમાં લખી શકો એટલે આને આમાં લખી શકો ln r0 upon r is equal to kt. એક આવું સૂત્ર થાય. રાઈટ, હવે આપણે થોડીક આલેખની વાત કરી લઈ પછી આમાં આગળ જશું. ઓકે, અથવા તો આમાં સાથે સાથે જવું હોય તોય જઈ શકાય, કોઈ ઇશ્યુ નથી. દાખલા તરીકે સમીકરણ 2 નંબર છે, એક આનો આલેખ દોરવાનો થશે, આને સપોઝ સમીકરણ નંબર 3 કહી દઉં છું. રાઈટ, હવે એક સમીકરણ 2 છે એમાં આપણે ln ની બદલે log લેતા શીખવું હોય તો કે ln ને log માં ફેરવો તો કે 2.303 log થાય. એટલે અહીંયા લખી શકાશે 2.303 log r is equal to minus kt plus 2.303 log r0. હવે 2.303 વડે બધાને ભાગી નાખું આખા સમીકરણને તો શું વધશે તો કે log r is equal to minus
k upon 2.303 into t plus log r0. હવે આમને આમ લઈ જાય આમને આમ તો શું મળશે તો કે log r0 minus log r is equal to k upon 2.303 t. ઓકે, કંઈક આવું સમીકરણ મળ્યું છે એટલે આના જેવું છે, જો સમીકરણ 3 જેવું જ છે. આને હજી છેદમાં મૂકવું હોય તોય તમે મૂકી શકો બહુ આરામથી. તેથી આને આમ લખી શકાય log r0 upon r is equal to k upon 2.303 into t. આવી રીતે પણ લખી શકાય. સપોઝ આને હું સમીકરણ નંબર 4 આપું. ફાઇન. તો શું કરીએ છીએ ફરી એકવાર આટલું જોઈ લઈએ પછી આગળ ચાલીએ. તો આપણે પહેલા એવું પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય એની એક વ્યાખ્યા આપી કે ભાઈ જેમાં પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં વેગ હોય એને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. r થી p કોઈ પ્રક્રિયા લીધી એના માટે પ્રથમ ક્રમ માટે -dr/dt k r⁻1 લીધું. એને સાદુરૂપ આપ્યું, r ને છેદમાં લઈ ગયા, dt ની સામે લઈ ગયા એટલે -dr/dr k dt થયું. માઈનસ નિશાની સામે મોકલી દીધી એટલે dr/r k dt થયું. સંકલન કર્યું તો dr/r નું સંકલન થયું ln r, dt નું સંકલન થયું t. સંકલન અચળાંક આવ્યો c. c ની કિંમત મેળવી એ મેળવી ln r0. e c ની કિંમત પાછી સમીકરણ 1 માં મૂકી એટલે ln r =-kt ln r0 થયું. તો કે હા એને આપણે સપોઝ સમીકરણ નંબર 2 આપી દીધું. હવે એમને સાદુરૂપ આપતા ગયા એટલે ln r0 પછી આ ln r ને સામે લઈ ગયા kt આ બાજુ આવ્યું એટલે -ln r =kt. માઈનસ ની નિશાની હોય તમે છેદમાં લઈ શકો log હોય ત્યારે. અહીંયા ln r0 r =kt અને આમાં પાછું હવે આપણે જે સમીકરણ મળ્યું હતું 2 નંબરનું એને log માં ફેરવ્યું એટલે 2.303 log લીધું. પછી 2.303 વડે આખાને ભાગી નાખ્યો એટલે ખાલી log વધ્યું અને અહીંયા છેદમાં 2.303 આવી ગયા. એને પાછું સાદું રૂપ દેતા હતા આના જેવું આ ln વાળું સમીકરણ છે, log વાળું છે. ત્રીજું ચોથું એક જ સરખું છે, આમાં ln છે અને અહીંયા log છે. અહીંયા ln છે એટલે એને 2.303 વડે ભાગો તો log થઈ જાય એટલે 2.303 બીજું કાંઈ જ નથી. રાઈટ. તો આવી રીતે આપણે આટલી વસ્તુ મેળવી છે. ફાઇન. હવે આમાં આગળ જોઈએ તો ઓકે, હવે આપણને અહીંયા સુધીનું મળ્યું છે. સમીકરણ 1 પરથી તમે જો જોવા જાઓ તો કે સમીકરણ 1 પરથી ln r વિરુદ્ધ t નો આલેખ દોરતા ln r વિરુદ્ધ t નો આલેખ દોરતા અચ્છા ln r વિરુદ્ધ t નો પેલું સુરેખ સમીકરણ થયું y વિરુદ્ધ x નો આલેખ ઈ થયું. તો ઢાળનું આ ln r વિરુદ્ધ t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય શું હોય -k અને આંતરછેદનું મૂલ્ય શું હોય તો કે c. એટલે અહીંયા આગળ સમીકરણ 2 પરથી લખીએ એટલે c ની કિંમત અહીં આપણી પાસે આવી જાય. ઓકે, સમીકરણ 2 પરથી જુઓ તો ln r વિરુદ્ધ t નો આલેખ દોરો ઢાળનું મૂલ્ય -k આવશે, આંતરછેદનું મૂલ્ય ln r0 આવશે અને આમનો આલેખ દોરો એટલે એ આલેખ કંઈક આવો મળશે. શેના વિરુદ્ધ c નો છે તો કે અહીંયા ln r લઉં છું હું અને અહીંયા t લઉં છું. તો ln r વિરુદ્ધ t નો આલેખ દોરશો તો ઢાળનું મૂલ્ય શું મળશે તો કે -k મળશે. ln r વિરુદ્ધ t નો આલેખ ઢાળનું મૂલ્ય -k મળશે અને આંતરછેદનું મૂલ્ય શું મળશે તો કે આંતરછેદનું મૂલ્ય ln r0 મળશે. આંતરછેદનું મૂલ્ય શું મળશે તો કે ln r0. આ મૂલ્ય છે ln r0 હશે અને ઢાળનું મૂલ્ય -k હશે. અચ્છા, હવે સમીકરણ 4 પરથી આવો કંઈક આલેખ દોરવો હોય તો કે સમીકરણ 4 ઉપરથી log r0 r વિરુદ્ધ t નો આલેખ દોરતા શેનો આલેખ દોરવો છે log r0 r વિરુદ્ધ t નો આલેખ દોરતા એ સુરેખ જ મળશે. તો અહીંયા હું log r0 r લઉં અને અહીંયા t લઉં
તો log r0 upon r વિરુદ્ધ t નો આલેખ દોરશું, r0 upon r વિરુદ્ધ t નો આલેખ દોરશું તો એ કેવું મળશે તો કે એ આ પ્રકારની કંઈક સુરેખ મળશે અને એમાં ઢાળનું મૂલ્ય શું મળશે તો કે એમાં ઢાળનું મૂલ્ય k upon 2.303 મળશે. કેટલું મળશે k upon 2. અને આંતરછેદ તો 0 થાય છે એટલે એમાંથી પસાર થાય, રાઈટ? ઓરિજિન માંથી એટલે પસાર થાય છે, ઓરિજિન માંથી પસાર થાય, માત્ર ઢાળનું મૂલ્ય છે k upon 2.303. ફાઇન. તો આવા પ્રકારની કંઈક વાતો થઈ છે. આટલું આપણે સમજાયું છે. પહેલા આપણે સમીકરણ મેળવ્યું અને પછી એમાંથી એક બીજા સમીકરણ ઉપરથી આલેખ દોરવાનો પ્રયત્ન કર્યો, એક ચોથા ઉપરથી આલેખ દોરવાનો પ્રયત્ન કર્યો અને એને પ્રમાણે ઢાળ અને આંતરછેદના અનુરૂપ મૂલ્યો આપણને મળે છે, રાઈટ? હજી આમાંથી આપણે k ને કરતા બનાવીને સમીકરણ મેળવવાનું છે અને અધાયુષ્ય માટેનું સમીકરણ મેળવવાનું છે. જેમ ગઈકાલે આપણે શૂન્ય ક્રમ માટે મેળવ્યું તો એવી જ રીતે કે પ્રથમ ક્રમ માટે પણ મેળવવાનું છે, પણ અત્યારે બોર્ડમાં જગ્યા નથી એટલે આટલું લખી લો, પછી થિયરીને આપણે કન્ટિન્યુ કરીએ, રાઈટ? આટલું લખો, પછી અહીંયાથી પાછું ચોથા સમીકરણથી આપણે આગળ વધશું. ઓકે, હવે આપણને ચોથું સમીકરણ આવું મળ્યું છે log r0 upon r is equal to k upon 2.303 into t અથવા kt upon 2.303. આવું પણ છોકરાઓ યાદ રાખે છે. તો સામાન્ય રીતે આ જ આપણા દાખલાઓ માટે અગત્યનું સમીકરણ સાબિત થવાનું છે. જો પાછું બીજી વાર નથી લખ્યું મેં, તમારું 4 નંબરનું સમીકરણ અહીંયા જે પડી જતા એ જ લખ્યું છે, રાઈટ? પછી તમારે જે ગોતવાનું હોય આમાં કિંમત મૂકી શકો. અહીંયા r0 upon rt પણ સમીકરણ લખી શકાય. ઓકે, એવું પણ તમે કહી શકો કે t સમયે r બરાબર rt લખી શકાય. તો એ સૂત્ર શું થયું તો કે એ સૂત્ર આવું થયું log r0 upon rt kt upon 2.303. અને આ જે સમીકરણ સપોઝ આનો 5 નંબર આપી દઉં તો આને જ દાખલામાં ઉપયોગ કરજો. ચલો આ વધારે ઈઝી પડશે તમારા માટે, રાઈટ? r0 એટલે શરૂઆતનો સમય સાંદ્રતા અને rt એટલે જે તે t સમયે હોય ત્યારની અથવા આપણે લઈએ છીએ ત્યારની સાંદ્રતા. આ દાખલાઓ માટે અગત્યનું સૂત્ર એક સાબિત થવાનું છે. ઓકે, હવે ચલો આમાં આપણે અર્ધાયુષ્ય સમય માટેનો વિચાર કરવાનો છે અને અર્ધાયુષ્યનો સમયનો વિચાર કરવો હોય હાફ લાઈફ ટાઈમ. અચ્છા, અર્ધાયુષ્ય સમય કોને કહેતા હતા તો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતા અથવા શરૂઆતની સાંદ્રતા અડધી થવા લાગતો સમય. એને હાફ લાઈફ ટાઈમ અથવા અર્ધાયુષ્ય સમય કહેવાય. તેથી અહીંયા શું મૂકી શકાશે? તેથી t બરાબર શું થઈ જશે? t1/2 થઈ જશે. અને rt બરાબર શું થશે તો કે rt બરાબર r0/2 થશે. આ ગઈકાલની આપણને થોડી ખબર હોવી જોઈએ. કઈ રીતે તો કે સમય કેટલો રહી છે અર્ધાયુષ્ય સમય એટલે t બરાબર t1/2, અર્ધાયુષ્ય સમય એટલે t1/2. ત્યારે સાંદ્રતા શું થાય તો કે મૂળ સાંદ્રતાની અડધી સાંદ્રતા એટલે r0/2 થશે. અને એટલે સમીકરણ 5 માં એની કિંમતો મૂક્યો તો શું થશે? તેથી સમીકરણ 5 પરથી સમીકરણ 5 માં એની કિંમતો મૂકો તો શું થશે તો કે સમીકરણ 5 ઉપરથી એની કિંમતોમાં કંઈક આવું થશે kt k upon 2.303 into t1/2 is equal to, જો આ k upon 2.303 નો t બરાબર t1/2 મૂક્યું is equal to log r0 upon log r0 upon rt. હવે rt એટલે પાછું તો કે r0/2 એટલે અહીંયા પાછું આવશે r0/2, રાઈટ? તો આમાં શું આવશે તો કે આ મળ્યું k upon 2.303 into t1/2 is equal to log 2. log 2 એટલે તો 0.3010 થઈ ગયું. તો હું t1/2 ને કરતા બનાવી દઉં તો શું વધશે તો કે t1/2 બરાબર log 2 એટલે 0.3010. 20 નું 0 માં log જોવો એટલે 3010 આવશે. તો 0.3010
પછી આ 2.303 સામે લઈ જાઓ એટલે 2.303 upon k t1 બરાબર log 2 એટલે 0.3010 ગુણ્યા 2.303 છેદમાં k અને આમનો તમે ગુણાકાર કરશો 0.3010 ગુણ્યા 2.303 એટલે આવશે 0.693 0.693 upon k તો આના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર શું મળ્યું તો કે 0.693 upon k that will be the another formula which will be useful in the sums આગળ દાખલાઓ ગણવામાં ઉપયોગમાં આવશે બીજું સમીકરણ ઓલામાં પણ બે સમીકરણ આમાં પણ બે સમીકરણ આપણે મેળવ્યા છે પછી આના અર્ધાયુષ્ય સમય પરથી શું કહી શકાય તો કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શું લખી શકાય છોકરાઓ તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાથી સમપ્રમાણમાં છે કે શું છે તો કે આમાં તો ક્યાંય પ્રક્રિયકની સાંદ્રતા જ નથી મતલબ કે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે અને વેગ અચળાંકના તો કે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે આ થઈ ગઈ આપણી સરસ મજાની થિયરી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ હજી આખી વાયુરૂપ પ્રણાલી હોય તો એના માટે પણ આપણે થોડુંક મેળવવાનું છે 3-4 સ્ટેપ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આજ માટે એટલું જ થેન્ક યુ